એવું મનાય છે કે પુરુષની પહેચાન તેમની બિયર્ડ પરથી હોય છે। જેવી જ રીતે છોકરીઓ મેકઅપ કર્યા બાદ ખૂબ જ સુંદર લાગતી હોય, તેવી જ રીતે જો પુરુષના ચહેરા પર પ્રોપર બિયર્ડ આવી જાય તો તેમની સુંદરતા કંઈક અલગ જ હોય છે। અને મિત્રો, મને તો ખબર છે કે તમારા ચહેરા પર બિયર્ડ કેટલી એટ્રેક્ટિવ લાગે છે। મિત્રો, આ સમયમાં ઘણા બધા યુવાનો પુરુષો બિયર્ડ રાખતા હોય છે અને બિયર્ડનો ક્રેઝ વધી રહ્યો છે। અને મિત્રો, જોઈએ કે કબીરસિંહ રોકીભાઈ જેવી પણ બિયર્ડ ઘણા બધા યુવાનો રાખવાની ટ્રાય કરતા હોય છે, પરંતુ પ્રોપર બિયર્ડ ગ્રોથ તો આવતો જ નથી। તો મિત્રો, જેટલી મેગી બનાવવી આસાન છે એટલી બિયર્ડ બનાવવી આસાન નથી। તો કેમ છો મિત્રો? મજામાં? હું ડોક્ટર રાજન આજે આપની સામે નવી મસ્ત માહિતી લઈને આવી ગયો છું। અને મિત્રો, આજે વિડીયો છે તમે છેલ્લે સુધી જોજો અને જાણજો પણ। કહેવાય છે ને કે અધૂરું જ્ઞાન ઝેર બરાબર, એટલે જ કહું છું આજે વિડીયો છે તમે છેલ્લે સુધી જોજો અને જાણજો પણ। મિત્રો, આ અત્યારના સમયમાં ઘણા બધા યુવાનો બિયર્ડ રાખવાની ટ્રાય કરતા હોય છે અને એ પણ એક કહેવાય છે કે ઘણા વખતે વારસાગત ફેક્ટર પણ આમાં ભાગ ભજવે છે। એટલે કે જો તેમના પિતા અને દાદાને બિયર્ડ પ્રોપર આવતી હોય તો ઘણી વખતે તેમના બાળકમાં પણ પ્રોપર બિયર્ડ આવતી હોય છે, પરંતુ એ અમુક અંશે ખોટું પણ હોઈ શકે છે। કેમ? કારણ કે ઘણી વખતે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન એટલે કે જે પુરુષમાં રહેલો ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના કારણે પણ ઘણી વખતે બિયર્ડનો પ્રોપર ગ્રોથ આવતો નથી। પહેલા નંબરની ટિપ્સ છે તે છે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં વધારો કરવો। અને મિત્રો, આ જે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં વધારો કરવાનો છે તે કોઈ ઇન્જેક્શન કે દવાથી નથી કરવાનો, તે માત્ર ને માત્ર આજે ઘરેલું ઉપાયથી જ કરવાનો છે। તમે કદાચ દવા તો લો, પણ તેના કરતાં વધારે અસરકારક છે તે નિયમિત રૂપે કસરત એક્સરસાઇઝ કરો। અને જ્યારે તમે 16 વર્ષના થાવ ત્યારે તમારું ટેસ્ટોસ્ટેરોન લેવલ હાઈ લેવલ ઉપર હોય છે। અને મિત્રો, કાર્ડિયો વર્કઆઉટ એક્સરસાઇઝથી પણ ટેસ્ટોસ્ટેરોન લેવલ વધારી શકાય છે। સાથે તે વધારવા માટે રોજ પ્રોટીનવાળો ખોરાક લો, જેમાં રાજમા, મગ, ચણા અને દાળ તે વગેરે ખાઈ શકો છો। સાથે અડદની દાળ પણ તમે ખાઈ શકો છો। બીજા નંબરની હેલ્થ ટિપ્સ છે તે છે ઓલિવ ઓઇલ। મિત્રો, આ જે ઓલિવ ઓઇલ છે તે તમારે રોજ દિવસમાં 2 ટાઈમ હળવા હાથે માલિશ કરવાનું છે। અને મિત્રો, આજે તમે કન્ટિન્યુ 1 થી 2 મહિના તમે કન્ટિન્યુ માલિશ કરશો તો જરૂરથી પહેલા કરતા તમારો જે બિયર્ડનો ગ્રોથ છે તે ખૂબ જ સારું આવી જશે અને તમે પણ પ્રોપર બિયર્ડ રાખી શકશો। ત્રીજા નંબરની હેલ્થ ટિપ્સ છે તે છે કોકોનટ ઓઇલ અને સાથે તેમાં વિટામિન ઈ ની કેપ્સ્યુલ મિક્સ કરી તેમને હલાવી અને જે પછી જે તેલ બને છે તે તમારે એકાંતરે દિવસમાં 1 ટાઈમ દાઢી પર હળવા હાથે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ તેનાથી માલિશ કરવાનું છે। તે ધીમે ધીમે રબ કરવાનું છે। તેનાથી જે તમારો બિયર્ડનો ગ્રોથ છે તે ખૂબ જ વ્યવસ્થિત રીતે આવી જશે અને ખૂબ જ સારો એવો આવી જશે અને તમે પણ ગુડ લુકિંગ લાગી શકશો। ચોથા નંબરની ટિપ્સ છે તે છે સેવિંગ। મિત્રો, આજે સેવિંગ છે તે પૈસાનું સેવિંગ નથી કરવાનું, પરંતુ આજે છે તે બિયર્ડનું પ્રોપર રીતે સેવિંગ કરવાનું છે। તેમાં ઉલટી દિશામાં સેવિંગ કરવાનું છે, એટલે કે વિરુદ્ધ દિશામાં સેવિંગ કરવાનું છે। તેનાથી ધીરે ધીરે તમારી બિયર્ડ વધશે અને તમારું તમે ફેવરેટ લુક પણ રાખી શકશો। જો તમારે પ્રોપર બિયર્ડનો ગ્રોથ જોતો હોય તો તમે પણ આવી રીતે રેઝરથી સેવિંગ કરો। છેલ્લી અને 5મા નંબરની ટિપ્સ છે તે છે હેલ્ધી ડાયટ। મિત્રો, તમારે રોજ ને રોજ દિવસમાં 1 ટાઈમ તો ફરજિયાત લીલા રેસાવાળા શાકભાજી ખાવાના છે અને તેમાં પણ ખાસ કરીને પાલક, મેથી અને તાંદળજાનું કોઈ પણ 1 ટાઈમ દરમિયાન એ શાક ખાવાનું છે। અને મિત્રો, ખાસ કરીને જોઈએ કે જો તમે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ ખાતા હો તો આઈ એમ સોરી। કેમ? કારણ કે જંક ફૂડ, ફાસ્ટ ફૂડથી તમારો વાળનો ગ્રોથ અટકી જાય છે। અને મિત્રો, દિવસમાં 1 ટાઈમ અથવા તો એકાંતરે દિવસમાં 1 ટાઈમ તમારે જરૂરથી પ્રોટીન વાળું શાક ખાવાનું છે, એટલે કે મિત્રો તમારે તે કઠોળ ખાવાનું છે। તેમાં ખાસ કરીને જોઈએ કે રાજમા છે, દાળ અને ચણા, આવા બધા પ્રોટીન વાળા શાક ખાવાના છે। તેનાથી જે તમારો વાળનો ગ્રોથ છે તે ખૂબ જ મજબૂત થશે અને ખૂબ જ ઝડપથી થશે અને તમે પણ પ્રોપર બિયર્ડ રાખી શકશો। તો મિત્રો, આજે બસ આટલું જ અને ફરી મળીશું નવી માહિતી સાથે। ત્યાં સુધી જરૂરથી આ વિડીયો જોવો અને જરૂરથી તમારા મિત્રોને આ વિડીયો શેર કરો અને વધારેમાં વધારે આવી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। સૌનો આભાર।